વિદ્યાર્થી મિત્રો, આદિવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય પાઠ 5 ભાગ 1 ધોરણ 7. હવે અનુસૂચિત જનજાતિઓ. બરાબર. હવે આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યોનો ઉદ્ભવ અને તેમનું પતન થયું. આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ, હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો. આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા. પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું ન હતું. વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા. આવું શા માટે થયું તે સમજવું જોઈએ. હવે જનજાતિઓ અને વિચરતી જાતિઓ. એટલે જનજાતિઓ અનુસૂચિત જનજાતિ અને વિચરતી જાતિ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતી. એમ અમુક સમય આ જગ્યાએ રહે, પછી થોડા સમય પછી 2-3 મહિના, 4 મહિના, વરસ, 6 મહિના એવી બીજી જગ્યાએ રહે, એ વિચરતી જાતિ. તો કે મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો, જેને આપણે જનજાતીય સમુદાય કે આદિવાસી સમુદાયથી ઓળખીએ છીએ. આ સમાજને એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો. બરાબર છે. ચલો આગળ જોઈશું. હવે વિચરતી જાતિઓ એટલે તમે આપણા ગામમાં, શહેરમાં આવા લોકોને તમે જોયા હશે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવું અને જ્યાં પોતાની આજીવિકા મળે ત્યાં રહેવું, અને પછી ત્યાં એવું લાગે કે હવે અહીંયા રહેવા જેવું નથી એટલે કે બીજી જગ્યાએ જાય. વિચરતી જાતિ એટલે કે ફરતી. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તેઓ શિકારી અને પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા. આ જનજાતિઓ વિશે છે. તો જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા. આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી એટલે કે વિચરતી જાતિ, જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. બરાબર. જનજાતિઓમાં પ્રથા કેવી હતી? કબીલાઈ પ્રથા. અને એટલે કે તે કેવું શું કરતા હતા? શિકારી અને પશુપાલક. થોડે ઘણે અંશે શિકાર કરતા અને પશુપાલન કરતા હતા. અને તેમના ઘરો શાનાથી બનાવેલા હતા? પ્રાકૃતિક સંસાધનોથી. હવે વિચરતી વિમુક્ત જાતિ તરીકે આપણે કોને ઓળખી શકીએ? તો કે કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી, તેને આપણે વિચરતી જાતિ તરીકે ઓળખીએ છીએ. હવે જનજાતિના લોકો શાના પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા? તો જમીન અને જમીન પેદાશો. બરાબર. હવે આપણે આગળ જોઈશું. ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો. સામાન્ય રીતે તેઓ જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા. કેટલીક વાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો. આમ છતાં જનજાતિઓ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખી. જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું. હવે જનજાતિના લોકો કેવી જગ્યાઓ પર નિવાસ કરતા? તો કે જંગલો, પહાડો અને દુર્ગમ જગ્યાઓ. હવે કેટલીક વાર તો તેમને પોતાના કરતાં પણ શક્તિશાળી હોય એના જોડે પણ તેઓ સંઘર્ષ કરતા હતા. છતાં પણ એમને પોતાની સ્વતંત્રતા અને સંસ્કૃતિને બચાવી રાખી હતી. હવે આગળ જોઈશું આદિવાસી અને વિચરતી જાતિના લોકો. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ આદિવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. કેટલાક અપવાદો બાદ કરતા જનજાતિના લોકો પાસે કોઈ લેખિત દસ્તાવેજો મળતા નથી. પરંતુ આદિવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીતિ રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓના ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે. એટલે કે લખાણ નથી, મૌખિક
આને કીધું કે આવું હતું, તો મૌખિક પરંપરાઓ એ પ્રમાણે પણ ઇતિહાસ લખે છે. એમના બહુ લખેલા જનજાતિઓના લોકો પાસે કોઈ લેખિત દસ્તાવેજ, એટલે કે આવી રીતનું જ હતું એવું કોઈ લેખિત દસ્તાવેજ એટલા બધા મળતા નથી. એટલે એમના ઇતિહાસકારો છે, મુસાફરો છે, એમની નોંધોમાંથી પણ એમના વિશે માહિતી ખાસ મળતી નથી. બરાબર, હવે આગળ જઈશું. હવે ભારતીય મુખ્ય જનજાતિના ક્ષેત્રો. તો આ જનજાતિના ક્ષેત્રો કઈ કઈ જગ્યાએ? તો આ અકબર છે એ વખતે મનસબદાર, એમને જનજાતિ, કઈ જનજાતિ? તો ગખ્ખર જનજાતિ એમાં એ વખતે મુખ્ય હતી. એની અંદર કમાલખા ગખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. એના વિશે આપણે જોઈશું. ભારતના મોટાભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે. જનજાતિના વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો. કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી. જેમ કે 13મી-14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ મુખ્ય હતી. આ જનજાતિમાંથી આવનાર કમાલકા ખખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. મોગલો પહેલા મુલતાન અને સિંધમાં લંઘા અને અર્ધુન જનજાતિઓનું આધિપત્ય હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી વધુ શક્તિશાળી હતી. તે વિવિધ નેતા આગેવાનો ધરાવતા અને નાના નાના કુળોમાં પણ વિભાજિત હતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગડરીઓ નામની જનજાતિ મુખ્ય હતી. જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જાતિઓનું પ્રભુત્વ હતું. બરાબર છે. ચલો, હવે 13મી અને 14મી સદીમાં પંજાબમાં કઈ કઈ જાતિઓ મુખ્ય હતી? તો ખોખર જાતિ અને ગખ્ખર જાતિ. હવે અકબરે કોને મનસબદાર બનાવ્યા હતા? તો કે કમાલખા ખખ્ખરને. બરાબર છે. મોગલો પહેલા કયા પ્રાંતમાં કઈ જનજાતિઓનું આધિપત્ય હતું? તો કે મુલતાન અને સિંધમાં લંઘા અને અર્ધુન જનજાતિઓનું આધિપત્ય હતું. ભારતના ઉત્તર પશ્ચિમમાં કઈ જનજાતિ સૌથી શક્તિશાળી હતી? તો કે બલોચ. હવે બલોચ એ શામાં વિભાજિત હતી? તો કે નાના નાના કુળોમાં. હવે પશ્ચિમ હિમાલયમાં વસતી કયા નામની જનજાતિ મુખ્ય હતી? તો કે ગડરીઓ. ભારતના ઉત્તર ભાગમાં કઈ કઈ જનજાતિઓનું પ્રભુત્વ હતું? તો કે નાગા, કુકી, મિઝો, અહોમ અને બીજી અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું. હવે આગળ, હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યા, પરંતુ તેમણે સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું. આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ હતી. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાદ, બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી. ભારતમાં કોરાગા, વેતર, મારવાડ અને બીજી જનજાતિઓ લોકો મોટી સંખ્યામાં વસતા હતા. ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. 16મી સદીના અંત સુધીમાં તેમાંના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા. જો કે કેટલાક બિલકુલ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા રહ્યા. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ છે. ચલો, હવે બિહાર અને ઝારખંડમાં કયા સરદારોનું આધિપત્ય હતું? તો કે ચેર સરદારોનું. બરાબર છે. ચલો, હવે કોને ચેર જાતિ ઉપર હુમલો કર્યો હતો? તો કે અકબરના ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી તેમને પરાજિત કર્યા હતા. હવે કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કઈ કઈ જનજાતિઓ રહેતી હતી? તો કોળી, બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી. હવે ભારતમાં કયા કયા વિસ્તારમાં જનજાતિઓ હતી? તો કે કોરાગા, વેતર, અરે કઈ કઈ? તો કે વેતર, મારવાડ અને બીજી જનજાતિઓ. એમાં સૌથી મુખ્ય જનજાતિ કઈ અગત્યની? તો કે ભીલ. હવે ભીલ કુળ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા હતા. હવે ગોંડ લોકોની વસ્તી વધુ ક્યાં છે?
તો કે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ. હવે ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની જનજાતિઓના લોકો લગભગ આદિકાળથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યા છે. હવે વિચરતી અને વિમુક્ત જાતિ. વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા હતા. તેમનું જીવન મોટે ભાગે પશુપાલન પર આધારિત હતું. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુનો વિનિમય પણ કરતા હતા. એટલે શું? તો કે ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ, અન્ય વસ્તુઓ લે અને એના બદલામાં ઊન અને ઘી આપતા, એટલે કે વિનિમય કરતા હતા. જે અત્યારે આપણે કેવું કરીએ છીએ કે પૈસેથી વસ્તુ ખરીદીએ છીએ. પહેલાંના જમાનામાં પ્રાચીન સમયમાં કેવું હતું કે વસ્તુઓની સામે વસ્તુઓનું વિનિમય કરવામાં આવતું હતું. કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ કરતી હતી. ચલો હવે આગળ જોઈશું. વણઝારા ભારત અને ગુજરાતના સંદર્ભમાં. આ બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના હતા. તેમનો સમૂહ ટાંડા કહેવાતો. અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો. બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ થયો છે. ખાસ બાબત એ તો છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા. એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને બહાર જતી. હવે વણઝારા જે છે એના સમૂહને શું કહેવામાં આવતો? તો કે ટાંડા. હવે દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે કોણ ઉપયોગ કરતું હતું? તો કે અલાઉદ્દીન ખલજી. હવે બાદશાહ કયો વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાનો તેમનો કાર્યનો ઉલ્લેખ છે? કયો રાજા? તો કે બાદશાહ જહાંગીર. બરાબર છે. ચલો હવે યુદ્ધ દરમિયાન વણઝારાની એને શું કહેવાય? બળદોની શું કહેવાય? પોઠ. એ પોઠ દ્વારા મુઘલ સેના માટે શું લઈ જતા? અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા. હવે કઈ એવી જાતિ છે એટલે કે ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતી? તો કે વણઝારા. હવે આગળ જોઈશું. જનજાતિઓ અને વિચર જાતિઓની સંસ્કૃતિ. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ ઘેટા બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી. વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા, મોડવાનો સમાવેશ થતો હતો, જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા. કેટલીક વિચરતી જાતિઓ નટ, બજાણિયાનો સમાવેશ થતો. તેઓ વિભિન્ન અંગકસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા. ગુજરાતમાં વણઝારા, માલધારી, નોટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ જોવા મળે છે. ચલો, વિચરતી વિમુક્ત જાતિઓ કયા કયા પ્રાણીઓના સાથે કોના વેપાર સાથે સંકળાયેલી હતી? તો કે ઘેટા બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે સંકળાયેલી હતી. ચલો હવે કે નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જાતે જઈને શું વેચતા? તો કે દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા. એ પણ કેવું? પોતે જાતે બનાવેલા. હવે વિચરતી વિમુક્ત જાતિઓમાં કઈ કઈ જાતિનો સમાવેશ થાય છે? તો કાંગસિયા અને મોડવાનો. તો એ જાતિના લોકો શું વેચતા? શાનો વેપાર કરતા? તો કે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોનો. હવે કઈ વિચરતી જાતિઓ વિભિન્ન અંગકસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા? તો નટ અને બજાણિયાઓ. ગુજરાતમાં કઈ વિચરતી વિમુક્ત જાતિ જોવા મળે છે? તો માલધારી, વણઝારા, નોટ, બજાણિયા અને કાંગસિયા. હવે આગળ જોઈશું. જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન. તો અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે. હવે
વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનનો આધાર બની. હવે આ પાઠનો વિડીયો સાંભળવો અને સમજવાનો પ્રયત્ન કરવો.